काशी विश्वनाथ महादेव की जय। ओम नमः शिवाय नर्मदे। काशी विश्वनाथ महादेवनी प्राण प्रतिष्ठा આજે 8મું વર્ષ થયું છે। 2017 માં આ કાશી વિશ્વનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી હતી અને દર મહાવદ 11ના દિવસે પાટોત્સવ ઉજવવામાં આવે છે। ગ્રામજનો ભક્તજનોના સહાયથી અહીંયા લઘુરુદ્રનું હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવે છે। તેમજ યજ્ઞ પૂર્ણ થયા પછી ભોજન ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે। દરેક ગ્રામજનોનો સહકાર પ્રાપ્ત થાય છે અને સહકાર દ્વારા આ પાટોત્સવનું અતિ મહત્ત્વનું કાર્ય શિવજીને માટે ઉજવવામાં આવે છે અને આ 8 વર્ષ પૂર્ણ થયા। હવે 9મું 10મું 11મું 12મું દર વર્ષે અહીંયા યજ્ઞ થાય છે અને આ શિરા ગામના ગ્રામજનો ભક્તજનો દરેક જણ અમને સહાય આપે છે અને આ યજ્ઞ કરવામાં આવે છે। ઓમ નમઃ। આપણું નામ? મારું નામ છે વિજયકુમાર નટવરલાલ પુરોહિત, ગામ ચાણોદ। આજ રોજ તિલકવાડા તાલુકાના એક નાનકડા ગામમાં ભગવાન મહાદેવ સાંબ સદાશિવનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો। તેમાં આદિવાસી સમાજના 15 જોડા અને એક બ્રાહ્મણ જોડું એ પૂજામાં બેઠું અને સુંદર યજ્ઞ કાર્યની શરૂઆત કર્યા પછી આજે કાલે અને શિવરાત્રિના દિવસે ખૂબ જ સુંદર પૂજન ભજન હવન અને અભિષેક સાથે ભગવાનની પૂજા અર્ચના અને ભંડારો અને ડાયરાનો પણ એક સુંદર આયોજન કરવામાં આવ્યું। જય ગણેશ, જય કુબેર, જય કાશી વિશ્વનાથ। આજે આ શિરા ગામની અંદર 8મો પાટોત્સવ છે। અમારું ગામ આદિવાસી અને પ્રજાપતિનું છે। બધા આદિવાસીઓ તન મન ને ધનથી અને બધા જ આખા ગામના ભક્તજનો ભેગા થઈ અને દર વર્ષે આ પાટોત્સવ ઉજવે છે। ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે અને ઘણા ઉમંગથી ભલે આદિવાસી છે પણ પાટોત્સવ જ્યારે આવે ભગવાનનો ઉજવવાનો ત્યારે એટલું તન મન ને ધનથી એટલા બધા આનંદથી આ લોકો સહયોગ અને ભાગ આપે, સહયોગ અને એ કરે છે કે ના પૂછો વાત। દર વર્ષે એવું નહીં એક જ વર્ષ માટે, દર વર્ષે આવી રીતે પાટોત્સવ ઉજવાય છે અને ઘણા જ આનંદથી અમારા આદિવાસી ભાઈઓ પણ અમને સાથ સહકાર આપી અને આ પાટોત્સવની અંદર ભાગ લે છે। ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવ સર્વનું કલ્યાણ કરે અને સર્વની મનોકામના પૂર્ણ કરે એવા મારા આશીર્વાદ છે।